જમાઈના આખરી ઉપર એનો હાથ મૂકવાનો, 4 વખત ચોંકલાનો મોડવાનો, પછી 4 વખત ચોંકલીનો મોડવાનો. હાલો સામે જોજો. લગ્નનો વિધિ અહીંયા કઈ ચેનલ પર? કેમ છો સુરત? લાઈવ ન્યૂઝ છે અત્યારે ચાલુ છે. લાઈવ પાછળ નાખે છે ને એટલે દેખાય. લઈને આવ્યું કે જેથી સમૂહ લગ્નમાં ફોટોગ્રાફર આવવા માટે વિનંતી કરી પ્રમુખજીને. તો પ્લીઝ હાલો બોલો. દાન પ્રાપ્ત થયેલું ડોક્ટર નિલેશ જરીવાલા, ડોક્ટર કિશન એન્જિનિયર, ડોક્ટર વિમલ જરીવાલા તરફથી ડોક્ટર કિશન એન્જિનિયર તરફથી પણ આપણે 22,000 પ્રાપ્ત થયેલું પણ આપણે 57,000 નું દાન મિકેશ હાજર છે. પ્લીઝ મિકેશ કમ ઓન ધ સ્ટેજ. 46મો આ સમૂહ લગ્નનો અવસર છે. 31 દંપતીઓ અર્થાત 62 આત્માઓનું મિલન. અલગ અલગ જગ્યા ઉપર આત્માઓ હતા, એ આત્માઓને એક કરીને આ પવિત્ર સ્થાન પર એટલે 62 આત્માઓનું મિલન અહીં કહી અને 31 દંપતીઓ અહીંયા સંપન્ન થયા છે. આ 31 દંપતી નથી, પરંતુ એક અર્ધાંગીના સ્વરૂપે છે. કારણ અને એટલા માટે આ જે દંપતીઓ છે એ પતિ પત્નીના સ્વરૂપે નથી, આ દંપતીઓ શિવ અને પાર્વતીના સ્વરૂપે છે, અર્ધાંગીના સ્વરૂપે છે. આ દંપતીઓ સીતા અને રામના સ્વરૂપીઓ, લક્ષ્મી અને ઋષિના સ્વરૂપમાં છે. અને અર્ધાંગીની હોવાથી એના દંપતીઓ વ્યસ્ત છે. પણ વિશેષ રૂપે મારે એમને કહેવાનું, ત્યારે ત્યારે મારી સાથે મારી અર્ધાંગીની સાથે છે. અને એટલા માટે ક્યાંક વ્યસનમાં પડેલા હોય, ક્યાંક ખોટું કામ કરવા માટે પ્રેરિત થાય કોઈના થકી, તો આ અર્ધાંગીને યાદ કરી અને મેં આ કંકોત્રીમાં એક વિશેષ રૂપે કંકોત્રી વાંચી. એમાં જે આયોજકો છે, ખાસ કરીને બિપિનભાઈ, અમીભાઈ મારી પાસે આવેલા આમંત્રણ આપવા માટે. જો એ આનંદ કર્યા એમના મુખારની ઉપર થાક ન અનુભવો. બિપિનભાઈ અને અમીભાઈ એ કેટલીક વાતો આપણે વિનંતી કરું છું અને સમાજના અગ્રગણ્યોને આજના મંગલ દિવસે માં સરસ્વતીની હાજરીમાં એમને અભિનંદન પાઠવું છું.